વેલકમ ટુ જ્વેલ સ્ટોક. આજે હું તમને રિપોર્ટના ઓપ્શન વિશે કહીશ. ફર્સ્ટ, લેજર. લેજરમાં કસ્ટમર અને વેપારીનું ગોલ્ડ, સિલ્વર અને અમાઉન્ટનું ક્રેડિટ અને ડેબિટનું બેલેન્સ દેખાડશે. નીચે તમને પાર્ટી વાઇઝ ઓપનિંગ દેખાડશે. પાર્ટી વાઇઝ ઓએસ. પાર્ટી વાઇઝ ઓએસમાં કસ્ટમર અને વેપારી અમાઉન્ટનું ક્રેડિટ અને ડેબિટ બેલેન્સ, ગ્રુપ વાઇઝ, સિટી વાઇઝ, એરિયા વાઇઝ, ક્રેડિટ અકાઉન્ટ લિસ્ટ, ડેબિટ અકાઉન્ટ લિસ્ટ, લેજર વિથ વેઇટ, ગોલ્ડ ફાઇન, સિલ્વર ફાઇન, ડેટ વાઇઝ રિપોર્ટ જોવા મળશે. ગ્રુપ વાઇઝના બટન ઉપરથી તમે તે ગ્રુપ વાઇઝની બધી જ બેલેન્સ જોઈ શકો છો. ડાયમંડ રિપોર્ટમાં ડાયમંડનો સ્ટોક જોવા મળશે. ટેગ બનાવતી વખતે જેટલા ડાયમંડ એડ કર્યા હોય તેની એન્ટ્રી અહીં જોવા મળશે. તેમાં ગ્રુપ વાઇઝ, પ્રોડક્ટ વાઇઝ, આઇટમ વાઇઝ જેવા બધા જ ફિલ્ટર આપેલા છે. તમારે કયા ડાયમંડની એન્ટ્રી જોવી છે તેના પર સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો. નેક્સ્ટ, ફાઇનલ રિપોર્ટ. ફાઇનલ રિપોર્ટમાં તમે પરચેસના રેકોર્ડ લેફ્ટ સાઇડ અને સેલના રેકોર્ડ રાઇટ સાઇડ જોઈ શકો છો, જેનાથી ક્રેડિટ અને ડેબિટ બેલેન્સ જાણી શકાશે. આ પીડીએફમાં તમને ક્રેડિટ બેલેન્સ અને ડેબિટ બેલેન્સ જોવા મળશે. જો તમારે પ્રોફિટ લોસનું બેલેન્સ જોવું હોય તો પ્રોફિટ લોસના બટન પર ક્લિક કરો. અહીંથી તમને આખા સોફ્ટવેરમાં જેટલું પ્રોફિટ થયું હશે તે બતાવશે અને જેટલું લોસ થયું હશે તે બતાવશે. બેલેન્સ શીટ જોઈ હોય તો તમે બેલેન્સ શીટના બટન પર ક્લિક કરી શકો છો. તેવી જ રીતે ટ્રાયલ ઝૂમ, પ્રોફિટ લોસ ઝૂમ, બેલેન્સ ઝૂમ, ટ્રેડિંગ રિપોર્ટ અને ટોટલ ફાઇન રિપોર્ટ જોવા મળશે. કેશબુક. કેશબુકમાં જ્વેલર્સ પાસેથી વેપારી કે કસ્ટમર પાસેથી જેટલી અમાઉન્ટ કેશમાં આવી હોય કે ગઈ હોય તેના બધા ડેટા જોવા મળશે. બેંક બુક. બેંક બુકમાં જ્વેલર્સ પાસે વેપારી કે કસ્ટમર પાસેથી જેટલી અમાઉન્ટ બેંકમાં આવી હોય કે ગઈ હોય તેના ડેટા જોવા મળશે. સેલ્સ રિપોર્ટ. સેલ્સ રિપોર્ટમાં સેલ્સ એસ્ટિમેટ, ટેક્સ, હોલસેલમાં જેટલું ગોલ્ડ કે સિલ્વરનું સેલ થયું હોય તેનો રેકોર્ડ જોવા મળશે. અહીં તમે બિલ વાઇઝ, રજિસ્ટર, આઇટમ વાઇઝ, પાર્ટી વાઇઝ, બિલ પ્રિન્ટ, હોલસેલ જેવા રિપોર્ટ જોઈ શકો છો. સેલ્સ ઓર્ડર. સેલ્સ ઓર્ડરમાં એડવાન્સ ઓર્ડર કે પેન્ડિંગ ઓર્ડરના રિપોર્ટ જોઈ શકો છો. તેમાં તમે ઓર્ડર રિપોર્ટ, ઓર્ડર એડવાન્સ, એડવાન્સ એડજસ્ટ, બિલ વાઇઝ એડજસ્ટ, પેન્ડિંગ સમરી, મેકિંગ પેન્ડિંગ, ગોલ્ડ એડવાન્સ, ગોલ્ડ એડજસ્ટ જેવા
રિપોર્ટ જોઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે ગોલ્ડ રિપોર્ટ. અહીં તમને તેનો બધા જ ડેટા જોવા મળશે. પરચેસમાં તમે ગોલ્ડ પરચેસ માસ્ટર સ્ક્રીનમાં પડેલા રેકોર્ડનો રિપોર્ટ જોઈ શકો છો, જેમાં તમને પરચેસ રિપોર્ટ, રજિસ્ટર, આઇટમ વાઇઝ રિપોર્ટ, પાર્ટી વાઇઝ રિપોર્ટ અને પરચેસ બિલ જોવા મળશે. તમારે આમાંથી જે PDF જોઈ હોય તે બટન પર ક્લિક કરીને તમે તેની PDF જોઈ શકો છો. ટેગ સ્ટોક. ટેગ સ્ટોકમાં જેટલી જ્વેલરીનું બારકોડિંગ કર્યું હોય તે બધા જ બારકોડનો સ્ટોક જોવા મળશે. તેમાં તમને ઇનવર્ડ ટેગ, આઉટવર્ડ ટેગ, સ્ટોક ઓનલી, MRP વાઇઝ, ઓલ ટેગ્સ જેવા ફિલ્ટર આપેલા છે. તમારે આમાંથી કોઈ પણ ફિલ્ટર સિલેક્ટ કરીને તમે તે બધી જ્વેલરીનો બારકોડ જોઈ શકો છો. તમને ઇનવર્ડ ટેગના ડેટા જોવા મળશે. તેવી જ રીતે તમે આઉટવર્ડ સ્ટોક ડિટેલ્સ વગેરેના ડેટા જોઈ શકો છો. આઇટમ સ્ટોક. આઇટમ સ્ટોકમાં ઓપનિંગ સ્ટોક, પરચેસ ઇન સ્ટોક, સેલ્સ આઉટ સ્ટોક શો થશે. તેમાં તમે ગ્રુપ વાઇઝ, પ્રોડક્ટ વાઇઝ, આઇટમ વાઇઝ અને સાઇઝ વાઇઝ તમે ફિલ્ટર લગાવી શકો છો. તમારે જે ડેટા જોવા હોય તે બટન પર ક્લિક કરીને તમે તેના ડેટા જોઈ શકો છો. GST રિપોર્ટ. GST રિપોર્ટમાં જેટલા બિલ પર GST એડ કરેલું હશે તે બધા જ બિલનો રેકોર્ડ જોવા મળશે, જેમ કે GSTR1, GSTR2, GSTR3 અને GSTR XL. અહીં તમને PDFમાં GSTR1નો રેકોર્ડ જોવા મળશે. નેક્સ્ટ, સ્ટોક વેલ્યુ. સ્ટોક વેલ્યુમાં ઓપનિંગ સ્ટોક, પરચેસ સ્ટોક, પરચેસ ઇન સ્ટોક, સેલ આઉટ સ્ટોકનો રેકોર્ડ જોવા મળશે. નેક્સ્ટ, આઇટમ ઇન આઉટ. આઇટમ ઇન આઉટમાં સેલ અને પરચેસનો ઇન આઉટ થયેલો સ્ટોક જોવા મળશે. નીચે તમને આઇટમ ઇનવર્ડ, આઇટમ ઇન આઉટ, આઇટમ આઉટવર્ડ, આઇટમ વાઇઝ ડિટેલ્સ વગેરે જેવા બટન જોવા મળશે. તમારે જે રેકોર્ડ જોવો હોય તેના પર ક્લિક કરીને તમે તેનો રેકોર્ડ જોઈ શકો છો. રોજમેર. રોજમેરમાં ડેઈલીનું ક્રેડિટ અને ડેબિટનું બેલેન્સ જોઈ શકો છો. નીચે તમને ક્રેડિટ અને ડેબિટના બધા જ ડેટા જોવા મળશે.